નમસ્તે અધિકારી મિત્રો. હવે આપણે આજથી એક ટોપિક શીખીએ છીએ ઘડિયાળ. રીઝનિંગનો ટોપિક છે, બહુ શાંતિથી કરવાનો છે, મેથડ વાઇઝ. બરોબર, આજે આપણે 3 મેથડ કરવાના છીએ. તો 3 થી ચોથી ડિમાન્ડ નહીં કરવાની કે સાહેબ હવે ચોથી એ શીખવાડો, 3 આવડી ગઈ મને. બરોબર, 3 સુધી સીમિત રહો, કારણ કે ચોથીમાં આખી પેટર્ન બદલાઈ જશે. બરોબર ને, આપણે 3માંથી પહેલી મેથડ જોઈએ છે. બરોબર, જો એક્ઝામની અંદર ધ્યાન શું રાખો કે ઘડિયાળ પૂછાય છે, ઘડિયાળ દોરતા આવડવી જોઈએ. ધારો કે મેં તમને અત્યારે કીધા 5:30 દોરો, પછી 5:30 તમને આવડવા જોઈએ. બરોબર, અહીંયા એવું લખ્યું છે કે આપણે પહેલી મેથડ ધારો કે શું રાખીશું, અત્યારે આજે 3 શીખીએ છીએ આપણે. કેટલી? 3. બરોબર, તો પહેલા તો શું, પહેલા એવું કન્ફર્મ કરી લો કે તમારું જ્યાં ચેપ્ટર્સ હોય ને, બરોબર, અથવા તો તમારી નોટ્સ હોય, તો ત્યાં શું રાખવાનું? ઘડિયાળ. બરોબર, અને એની મેથડ 1, મેથડ 2, મેથડ 3. બરોબર, આ મેથડ છે ને ખાસ ગોખી મારવાની, KGM. આમાં તમારા મગજનું કંઈ જ એને ચાલશે નહીં. મેં તમને કીધું કે આવું છે એટલે છે. કેમ છે એ તમારે ટીક કરીને આવવાનું, પછી હું કહીશ. બરોબર ને, ત્યાં સુધી નહીં. બીજી વસ્તુ, ઘડિયાળની અંદર આપણો પહેલો નિયમ શું હોય કે તમને શું ઘડિયાળ દોરતા આવડવી જોઈએ ડ્રોઈંગ કરતા. બરોબર, સપોઝ હું તમને કહું કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, આ રીતે વાગે તો અહીંયા 12નો કાંટો હોય, અહીંયા 3નો. કેટલા વાગ્યા છે ઘડિયાળમાં? 3 વાગ્યા છે ને. આ કલાકનો કાંટો નહીં, મિનિટનો છે, અને આ કયો છે? કલાકનો. બરોબર ને, 3 વાગ્યા છે. હું કદાચ તમને કહું 9:45 થઈ, 9:45 પણ તમને ડ્રોઈંગ કરતા આવડવી. એટલે પહેલો નિયમ એટલું લખી દો કે ઘડિયાળની અંદર સાહેબે એવું કીધું છે કે ઘડિયાળ દોરતા આવડવી જોઈએ. બરોબર, સરે કીધું છે પર્સનલી. બરોબર ને. બીજી વસ્તુ, આપણે અત્યારે શું શીખીએ છીએ? પાણીમાં ઘડિયાળ અને તેમાં કાચમાં. બરોબર, નો સમય કેટલો દેખાય. હવે મને એમ કહો કે સપોઝ મારી જોડે કેવું છે, એક પેપર લઈ લઉં છું. આ પેપર છે ને, પેપર હું આ રીતે ફોલ્ડ કરીશ ને, બરોબર, તો આ પાણીમાં જતું રહેશે. ક્યાં જતું રહેશે? પાણીમાં. બરોબર, પણ હવે હું આ પેપરને આ રીતે ફોલ્ડ કરીશ ને, તો આ કાચમાં જશે. બરોબર, તમે એવું સપોઝ જુઓ કે તમારા કાચમાં તમે જોશો ને, તો તમારી ધારો કે અત્યારે મારી કેવું છે, અહીંયાથી પાથી પાડું છું. બરોબર, તો એ મારે કાચમાં કેવું છે, અલગ સાઈડ દેખાશે મને. મારે કદાચ આ બાજુ તલ હશે તો કાચમાં મને આ બાજુ દેખાશે. બરોબર ને. એ જ રીતે પાણીમાં કેવું છે કે થોડું ઊંધું દેખાય. પણ હું તમને એક ફોર એક્ઝામ્પલ આપું છું. સપોઝ આપણે કેવું છે, ટી લખીએ. શું લખીએ? ટી. હવે ટી છે ને, કાચમાં અને પાણીમાં કેવું દેખાશે? સરખું નહીં. કાચમાં આ છે ને, આ કાચનું પ્રતિબિંબ છે, અને પાણીનું આ રીતે હોય. કારણ કે મેં તમને શું કીધું કે ટી છે ને, અહીંયા હું દોરું ને તો આ આમ જાય, એટલે ટી ઊંધો થઈ જાય. પણ હવે આપણે કેવું છે કે ડ્રોઈંગ કરીએ આપણે આની અંદર. બરોબર, જો તમને ઓનલાઈન પણ દેખાય તોય વાંધો નહીં મને, પણ હું એક ડ્રોઈંગ કરું છું, થોડું ઘાટું કરીશ. બરોબર, બરોબર. હવે જો મેં અહીંયા ટી દોર્યો છે. બરોબર, હવે આ ટી છે ને, હું આમ આ રીતે ફોલ્ડ કરું છું ને, તો આ ઊંધો થઈ ગયો. આ બહારની સાઈડ કેવો દેખાય છે? આ રીતે દેખાય છે તમને? ઊંધો દેખાય છે ને. આ પાણીમાં ક્યાં છે? હવે સપોઝ આ જ ટી છે ને, આ કાગળ પાડી દઈએ છીએ આપણે. બરોબર, પ્રેક્ટિકલ સમજો એમ. હવે આ ટી મેં અહીંયા દોર્યો. બરોબર, આને હું આમ ફોલ્ડ કરીશ ને, તો હતો ને એવો જ દેખાય છે. ધેટ્સ કોલ કાચ. ક્યાં છે? પણ પાણીમાં પ્રતિબિંબ બદલાઈ જાય છે ને. તો ઘણીવાર આપણે આલ્ફાબેટ કેવા પૂછાય છે કે પાણીમાં કેટલા આલ્ફાબેટ સરખા રહે ને કાચમાં.
પીએસઆઈ 2012 જે પ્રશ્ન પૂછાયેલો ને એ STI 2023 કે 23 કે 22-23 પૂછાયો હતો, બરોબર. એટલે બેઠે બેઠા આ રીતે પ્રશ્ન પૂછાય છે 11 પર. અને તો નંબરે તમને કહું કે 11 આલ્ફાબેટ, તો એવું જ ગોખીને જવાનું ને, પછી તમે બેઠા બેઠા કરો એ તો આમ જ રહે. ધારો કે હું તમને કહું એ છે, બરોબર, એ કેવું છે, કાચમાં કેવું રહે સરખું, અને પાણીમાં ઊંધું થઈ જાય. ઓ કાચમાં પણ સરખું રહે, એમાં સરખું રહે. W કાચમાં અને પાણીમાં, સોરી, કાચમાં બદલાઈ જાય કે સરખો રહે, પાણીમાં બદલાઈ જાય, પાણીમાં શું થઈ જાય, એમ થઈ જાય. હવે તમને એટલું ક્લિયર થઈ ગયું કે આ જ વસ્તુ આલ્ફાબેટના સિવાય ઘડિયાળમાં પૂછે. એમાં પૂછે છે ઘડિયાળ દોરતા આવડતી હોય તોય કામ થઈ જાય, ના દોરતા આવડે તો પાણી માટે શું ગોખવાનું, 18, 30 કાં તો 17, કેટલા ગોખવાના, 18, 30 કાં તો 17, 90. અને કાચમાં પૂછાય તો કેટલા ગોખવાનો, 11, 60. કાચ પૂછાય તો કેટલામાંથી બાદ કરવાનું, 11, 60. ચલો હવે આપણે કેવું છે કે આવી જઈએ મેદાનમાં, બરોબર. તો મેદાનની વસ્તુ એવી છે કે સાહેબ બે વસ્તુ તમે પાણીમાં લખાઈ, બરોબર. એક તો મેં તમને શું લખાઈ પાણીની અંદર, 18 લખાઈ, 18 અને 17. જો મિનિટ કેટલાથી વધુ હોય, 30 થી વધુ હોય તો તમારે શું મૂકવાનું, 17, 90. અને મિનિટ કેવું છે, 30 થી કેવી હોવી જોઈએ, ઓછી હોય તો તમારે કેટલા મૂકવાના, 18. શાંતિથી તમે ઘેર તો શું તમે 5:34 ની ઘડિયાળ દોરજો, પણ પેલો પરફેક્ટ તો ટાઈમ ના આવે ને, બરોબર. એટલે હવે આપણે શું કરવાનું છે કે મને કહો આ કેટલાથી વધારે છે, આ પહેલો દાખલો જોઈએ હો આપણે, બીજો દાખલો જોઈએ. અહીંયા કેવું 5:34 છે તો આ 30 થી વધારે મિનિટ છે, તો આપણે કેટલા લેવાના, 17 માઇનસ કેટલા, 5. હવે મને કહો 90 માંથી 34 જાય તો કેટલા રહે, કેટલા રહેશે, શાંતિથી ઉડાડીએ. ચલો 10 લઈએ તમારા માટે, 10 લઈએ, 10 માંથી 4 જાય તો 6. હવે અહીંયાથી લીધો આપણે 10 તો આગળ એક ઘટાડીશું આપણે, 8 કરી દઈએ, તો 8 માંથી 3 જાય તો કેટલા, 5, બરોબર ને. હવે 17 માંથી 5 જાય તો કેટલા, આયો જવાબ શું, અહીંયા શું છે, યુનિવર્સિટીની એક્ઝામ હતી ને જે, આ બે પ્રશ્ન પૂછે પાણીના. હવે મને એમ કહો તમે 17, 90 માંથી બાદ કરવાની ક્ષમતા ધરાવજો. આ AMC માં પૂછાયો છે, આ પ્રશ્ન ક્યાં પૂછાયો તો, AMC ક્લાર્કમાં. અને આ ગુજરાત યુનિવર્સિટી જે ક્લાર્ક લીધી ને હમણાં, એમાં આ બે પ્રશ્ન હતા. એટલે રિસેન્ટલી આ 2025-26 ની અપડેટ છે. પહેલા આ લોકો અરીસામાં જ રહેતા હતા, હવે અરીસાના ક્વેશ્ચનથી ધરાઈ ગયા, હવે શેમાં આયા, પોણીમાં. તો બધા આપણે પોણીમાં તરવાનું એમ. પહેલા તો મને કહો 30 થી વધારે હોય તો શું કરવાનું, 17, 90. હવે આ કેટલા છે, 6, 40, 30 થી વધારે છે હે ને. તો હવે મને કહો 11 ને, સોરી 11 વાળું ક્યાં સેટ કરી દી, આ કેટલા છે, 6 ને 40. તો આપણે 40 એટલે 30 થી વધારે મિનિટ હોય તો 17, 90, બરોબર. હવે કેટલા છે, 6 ને 40, એટલે અહીંયા 50 રહેશે, 90 માંથી 40 જાય તો, અને 17 માંથી 6 જાય તો જવાબ 11, 50 છે કે, બરોબર. આ બંનેમાં કોઈ કન્ફ્યુઝન. હવે પાછા થોડા પાછળ આવીએ, પાણીમાં જોતા કાંટાવાળી ઘડિયાળનું પ્રતિબિંબ કેટલું છે, 20, 20. એટલે હવે આને છે ને 12 કલાકમાં કેટલા,
બાર કલાકમાં કેટલા? આ 12 કલાક તમે 20 માંથી છે ને 20 માંથી કેટલા કલાક લેસ કરો પેલા? 12 કલાક એટલે કેટલા રે? 8:20 રે. કેટલા રે? 8:20. એટલે અત્યારે ઘડિયાળમાં કેટલા સમય વાગ્યો હશે રાત્રિ? આપણે તમને ખબર છે ને કે આપણે શરૂઆત કે ધારો કે આ 2:20 આવું તમે ક્યાંય રીડ કર્યું છે? ત્યાં સમયપત્રક બસનું અને ટ્રેનનું એમાં એવું ના લખેલું હોય 5:30 આવશે, તું બપોરે સાંજે 5:30 કોક ઊભો હોય, સારું આવી નહીં રાજધાની એક્સપ્રેસ, ત્યાં બસ પછી ટ્રેન એરપોર્ટ, ત્યાં 24 કલાક વાળી ઘડિયાળ ચાલે છે. કેટલા? 24 કલાક વાળા. હા, તો તમે શું, તમે બપોરે 8:20 અહીંયા આવું લખ્યું તો આ સવારના જ 8:20. કયા? સવારના. અને સાંજે 8:20 આ ભાવનગર વાળી બસ ના કે જતી રહી ભાઈ, સવારે જતી રહી. બરોબર, ત્યાં રિઝર્વેશન કરાવ્યું એટલે રિઝર્વેશન કરાવતી વખતે જોવાનું સમયપત્રક. બરોબર ને? તો મને કહો કે આવું આપણા જાહેર જીવનમાં આજે, ચલો આજે ખબર પડી તમે બહાદુર છો, બરોબર, પણ આવી બહાદુરી એક્ઝામ પહેલા જોઈ લેવાની, નહીં તો એક્ઝામમાં પછી કેવું છે એ લોકો કે આવતા વર્ષે આવશે ભાઈ, આ વર્ષે શું ભરાઈ ગઈ છે જગ્યા. બરોબર ને? એટલે મને એમ કહો આપણે શું કરવાનું છે? 12 એટલે અહીંયા ધારો કે કેટલાનો સમય છે એકચ્યુઅલી? 8:20. તો આપણે કેટલામાંથી લેસ કરવાના? મને કહો આ 30 ની અંદર છે તો 18:30 લઈએ. શું લઈએ? 18:30. બરોબર ને? અને 8:20 લેસ કરીએ તો 30 માંથી 20 જાય તો 10 અને 18 માંથી 8 જાય તો આ બાદ બાકી ફટાફટ આવડી ગઈ નહીં તમને? હા, તો જવાબ શું હવે? 10. મને એમ કહો પાણીમાં કોઈ કન્ફ્યુઝન? 30 ઉપર હોય તો 17, 90 અને 30 નીચે હોય તો 18. બરોબર ને? આટલું આ પહેલી મેથડ પૂરી. આમાં કોઈ કન્ફ્યુઝન નથી ને? સાચેમાં ને? ચલો.